નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે કોમ્પ્યુટરની અંદર ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે કરવું. તો આજના વિડીયોની અંદર આપણે કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે કરવું, તે માટે કયા કયા સોફ્ટવેરની જરૂર પડશે અને કોમ્પ્યુટરની અંદર કયા પ્રકારનું સેટિંગ કરવું તે વિશેની વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. ગુજરાતી ટાઈપિંગ કરવા માટે કેટલાય પ્રકારના ફોન્ટ અવેલેબલ છે, પરંતુ આજે આપણે ગુજરાત સરકાર માન્ય અને CCCની પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર જે ગુજરાતી ટાઈપિંગનું સોફ્ટવેર વપરાય છે તેની મદદથી ગુજરાતી ટાઈપિંગ કઈ રીતે કરવું તે વિશેની માહિતી મેળવીશું. મુખ્ય તો આ વિડીયો આપણે CCCની એક્ઝામ અને ગુજરાત સરકારની અંદર જે CCCની પરીક્ષા લેવાય છે તેને અનુલક્ષીને જ બનાવેલો છે. હવે CCCની દરેક પરીક્ષાની અંદર ગુજરાતી ટાઈપિંગ માટે ગૂગલ ઇનપુટ ઇન્ડિક 3નો ઉપયોગ થાય છે, પરંતુ એ જ પ્રકારના બીજા પણ બે સોફ્ટવેર છે જેની મદદથી આપણે સેમ એ જ પ્રકારની પ્રેક્ટિસ કરી શકીશું. તો આજના વિડીયોની અંદર હું ટોટલ તમને 3 રીત બતાવીશ જેની મદદથી આપણે સરળતાથી ગુજરાતી ટાઈપિંગ કરી શકીશું. તો સૌથી પહેલાં તો હું તમને ગુજરાતી ટાઈપિંગ કરીને બતાવું કે ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે કરવાનું તે. તો આ માટે મેં સ્પેશિયલ એક ફાઇલ બનાવેલી જ છે. તો અહીંયા મેં ફોલ્ડર બનાવ્યું છે CCC. એની અંદર ગુજરાતી ટાઈપિંગ નામનું બીજું ફોલ્ડર બનાવેલું છે અને એની અંદર મેં ફાઇલ બનાવેલી જ છે. તો તેને ઓપન કરી લઈશ. તો અહીંયાથી મેં મારી માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ ઓપન કરી દીધી છે. હવે અહીંયા મેં ટાઈપિંગ કરીને રાખ્યું છે કે નમસ્કાર દોસ્તો. તો જો તમારે ગુજરાતીની અંદર આ રીતે ટાઈપિંગ કરવું હોય કે નમસ્કાર દોસ્તો, તો કઈ રીતે કરવાનું? તો પહેલાં તો તમારે ભાષા ચેન્જ કરવી પડશે. અને ભાષા ક્યાંથી ચેન્જ થશે? તો નીચે તમને આ ટાસ્ક બાર આપ્યું ને, ટાસ્ક બારની અંદર તમને અહીંયા નીચે જમણી બાજુ એક ENG એવું લખેલું આપ્યું છે, તો ત્યાંથી તમારે ભાષા ચેન્જ કરવાની રહેશે. અમુક ટાઈમ અહીંયા આગળની બાજુ પણ તમને આઇકન આપેલું હોય છે અને ગૂગલ ઇન્ડિક ઇનપુટ 3ની અંદર અહીંયા તમને આઇકન આપેલો છે IN પ્રકારનું, તો ત્યાંથી પણ તમે ભાષા ચેન્જ કરી શકશો. એ કઈ રીતે કરવાની એ બધી જ પ્રોસેસ હું તમને આગળ વિડીયોની અંદર બતાવું જ છું. તો અહીંયાથી હું મારી ભાષા ચેન્જ કરી લઈશ. અહીંયા ગુજરાતી ચેન્જ કર્યા બાદ અહીંયા આ જે આપીને મારે લખવું છે કે નમસ્કાર દોસ્તો, તો તેને કીબોર્ડ પર કઈ રીતે લખવું? તો એ લખવા માટે સિમ્પલ રીતે, સાદી જ રીતે લખવાનું છે, જે રીતે આપણે મોબાઈલની અંદર ટાઈપ કરી છે ને એ જ રીતે. તો અહીંયાથી હું લખીશ NAMASKAR. આટલું મેં લખ્યું ને તો તમે જોઈ શકો છો કે નીચે આપણને સજેશન અલગ અલગ પ્રકારના જોવા મળે છે. તો જો તમારે સજેશન અહીંયાથી કોઈ લાગુ પડતું હોય તો તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને જો પહેલું જ તમારું સાચું હોય તો કશું તમારે કરવાની જરૂર નહીં. ડાયરેક્ટ તમારે એન્ટર પ્રેસ કરવાનું કીબોર્ડ પરથી અથવા તો સ્પેસ કી પ્રેસ કરવાની રહેશે. તો અહીંયાથી હું સ્પેસ કી પ્રેસ કરું છું એટલે નમસ્કાર લખાઈ જશે. હવે દોસ્તો લખો તો શું કરવાનું? તો અહીંયાથી હું લખીશ DOSTO. તમે જોઈ શકો છો અહીંયા. હવે હું એન્ટર પ્રેસ કરીશ તો લખાઈ જશે નમસ્કાર દોસ્તો. અંગ્રેજીમાં કઈ રીતે આ મેં લખ્યું એ તમને બતાવું. તો અહીંયાથી ભાષા ચેન્જ કરી દઉં છું. અહીંયાથી ફક્ત લખીશ નમસ્કાર દોસ્તો. મેં અહીંયા કીબોર્ડ પર આટલું પ્રેસ કર્યું તો મારું ગુજરાતી આ રીતે લખાઈ ગયું. તો તમારે પણ આ રીતે લખવાનું રહેશે. અહીંયા કેપિટલ કે સ્મોલ એવું લખવાની કોઈ જરૂર નહીં. જેવું હોય એવું તમે લખી શકો. ગુજરાતી તમારે સરળતાથી સાદી રીતે લખાઈ જશે. અને આ જ ગુજરાત સરકાર દ્વારા દરેક CCCની પરીક્ષા માટે માન્ય છે. હવે આ રીતનું ટાઈપિંગ કઈ રીતે કરવું? હજુ પણ મેં એક ડેમો ફાઇલ બનાવેલી છે, તો તમને આખી બતાવું કે આખું તમારે ટાઈપિંગ કરવું હોય બીજા પણ શબ્દો તો કઈ રીતે કરી શકાય એ તમને બતાવું. તો અહીંયાથી એને આપણે મિનિમાઇઝ કરી દઈશું. અહીંયા મેં એક PDF બનાવેલી છે, તો એને આપણે ઓપન કરી લઈશું. તો અહીંયા ગુજરાતી ટાઈપિંગ કરવા માટેની ફોનેટિક્સ, ગુજરાતી ટાઈપિંગ માટેનું આ ટેબલ મેં બનાવેલું છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો તે જોઈને પણ તમે ટાઈપિંગની પ્રેક્ટિસ કરી શકશો. હવે તમારે ગુજરાતી ટાઈપિંગ કરવા માટે કીબોર્ડ પરથી A ટાઈપ કરશો એટલે આ રીતે અ લખાશે, ડબલ A કરશો તો આ લખાશે, એ જ પ્રમાણે KA લખશો એટલે ક થશે અને KHA લખશો એટલે ખ થશે. તો આ રીતે તમારે ગુજરાતી ટાઈપિંગની પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે ગુજરાતી ટાઈપિંગ તો કેવી રીતે કરવું એ તો તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે, પરંતુ આ ટાઈપિંગ કરવા માટે કયા કયા સોફ્ટવેરની જરૂર પડશે અને કઈ રીતે ઇન્સ્ટોલ કરવા અને કોમ્પ્યુટરની અંદર કયા પ્રકારનું સેટિંગ કરવું તે વિશેની આપણે વાત કરીએ. તો આ પ્રકારનું ટાઈપિંગ કરવા માટે ટોટલ 3 રીતે આપણે આ પ્રકારનું ટાઈપિંગ કરી શકીએ. તો 3માંથી ગમે તે એક રીત તમે ઉપયોગ કરી અને ટાઈપિંગ કરી શકશો.
તો સૌથી પહેલાં તો જો તમારી જોડે વિન્ડો 10 હોય અથવા તો વિન્ડો 11 હોય ને તો તમારે કોઈ પણ પ્રકારના સોફ્ટવેર ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. તમને કોમ્પ્યુટરની અંદર જ પહેલેથી જ ગુજરાતી ફોનેટિક્સ આપી દીધેલું છે. ફક્ત તમારે સેટિંગની અંદર જઈ અને ચેન્જ કરવાનું રહેશે. તો તમે તમારી રીતે કોઈ પણ પ્રકારના સોફ્ટવેર વગર ગુજરાતી ટાઈપિંગ કરી શકશો. તો જોઈએ કઈ રીતે કરવું તે. તો મારી પાસે વિન્ડો 10 છે. તો 10ની અંદર હું તમને સેટિંગ બતાવીશ કે કઈ રીતે સેટિંગ કરવું તે. જો તમારી પાસે વિન્ડો 10 અથવા તો વિન્ડો 11 નહીં હોય તો તમારી જોડે આ પ્રકારનું કીબોર્ડ જોવા નહીં મળે. એટલે કે તમારા કોમ્પ્યુટરની અંદર આ પ્રકારની સુવિધા જોવા નહીં મળે. તો પાછળની જે બે હું બતાવીશ એ પદ્ધતિની મદદથી તમે તમારા કોમ્પ્યુટરની અંદર ગુજરાતી ટાઈપિંગ કરી શકશો. પરંતુ આ જે ઇનબિલ્ટ જે આપણને માઇક્રોસોફ્ટની અંદરથી ગુજરાતી લેંગ્વેજ આપવામાં આવે છે તે ફક્ત ને ફક્ત વિન્ડો 11 અને વિન્ડો 10ની અંદર જ જોવા મળે છે. જૂનાની અંદર પણ જોવા મળે છે, પરંતુ આ જે ફોનેટિક્સ આપણે સરળતાથી જે સાદી રીતે ગુજરાતી ટાઈપિંગ કરી શકીએ છીએ તે જૂના કોમ્પ્યુટર એટલે કે જૂના તમારા વર્ઝનની અંદર જોવા મળતું નથી. તો મારી પાસે વિન્ડો 10 છે. તો એની અંદર કઈ રીતે ફોનેટિક્સ એટલે કે ગુજરાતી ટાઈપિંગ કરવું તે તમને સેટિંગ કરીને બતાવું. તો સૌથી પહેલાં તો તમારે અહીંયા જે ટાસ્ક બારની અંદર સ્ટાર્ટ આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને સાઈડની અંદર એક સેટિંગ જોવા મળશે. તો તેને તમારે ઓપન કરવાનું રહેશે. એટલે આ રીતે તમારું સેટિંગ ઓપન થઈ જશે. સેટિંગની અંદર તમને એક આપ્યું છે ટાઈમ એન્ડ લેંગ્વેજ, તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે સેટિંગ ઓપન થઈ જશે. જેની અંદર અહીંયા તમને ડાબી બાજુ મેનુ આપેલું છે. તો મેનુની અંદર એક તમને ઓપ્શન આપ્યું છે લેંગ્વેજ, તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે લેંગ્વેજનું સેટિંગ ઓપન થઈ જશે. હવે અહીંયા તમને નીચેની તરફ આપ્યું પ્રેફર્ડ લેંગ્વેજ, એની અંદર એક તમને ઓપ્શન આપેલું છે પ્લસ કરીને એડ અ લેંગ્વેજ. તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક નવું ડાયલોગ બોક્સ ખુલશે, જેની અંદર અહીંયા લખેલું છે ચૂઝ અ લેંગ્વેજ ટુ ઇન્સ્ટોલ. તો અહીંયા તમારે ગુજરાતી સર્ચ કરવાનું રહેશે. ગુજરાતી સર્ચ કરશો એટલે આ રીતે તમને ગુજરાતી અને અંગ્રેજીની અંદર ગુજરાતી એવું લખેલું જોવા મળશે. તો તેના પર તમારે ક્લિક કરી અને અહીંયાથી નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તે કેટલા MBનું છે તે બતાવશે અને અહીંયા આપ્યું ઇન્સ્ટોલ, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ગુજરાતી લેંગ્વેજ એડ થયેલી જોવા મળશે. તો હવે આ ગુજરાતી ઉપર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે નીચે અલગ અલગ તમને ઓપ્શન ખુલેલા જોવા મળશે. એની અંદરથી તમારે આ ઓપ્શન આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે લેંગ્વેજ ઓપ્શન ગુજરાતી, આ રીતે તમને એક સેટિંગ ખુલેલું જોવા મળશે. જો તમારી ગુજરાતી લેંગ્વેજ ડાઉનલોડ નહીં થયું હોય તો અહીંયા તમને તે ડાઉનલોડ બતાવશે અને ડાઉનલોડ થઈ ગઈ હશે તો પણ તે બતાવશે. મારે નેટ થોડું સ્લો ચાલે છે એના કારણે ડાઉનલોડ થયેલી નથી. તો અહીંયા મારે ડાઉનલોડ બતાવે છે. ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું. મારે હવે અહીંયાથી ગુજરાતી લેંગ્વેજ ડાઉનલોડ થઈ ગઈ છે. તો તમારે આ જ પેજ પર અહીંયા કીબોર્ડ એડ કરવાનું રહેશે. તો કીબોર્ડ એડ કરવા માટે અહીંયા તમને પ્લસનું આઇકોન આપ્યું અને અહીંયા લખેલું છે એડ એ કીબોર્ડ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. મારા અહીંયા ટોટલ 3 ઓપ્શન જોવા મળે છે, કારણ કે મેં બીજું પણ એક કીબોર્ડ એડ કરેલું છે એટલા માટે 3 ઓપ્શન જોવા મળે છે. તમને 2 પણ જોવા મળી શકે. તો આ ઓપ્શનની અંદરથી તમારે આ છેલ્લો ઓપ્શન આપ્યો ને ગુજરાતી ફોનેટિક્સ, તેને સિલેક્ટ કરવાનું રહેશે અને તેને એડ કરી દેવાનું રહેશે. તો આ રીતે એડ થઈ જશે. તો અહીંયા ટોટલ 2 ઓપ્શન થયા. તમારે બીજી પણ લેંગ્વેજ એડ કરવી હોય તો અહીંયાથી કરી શકો. અને આ લેંગ્વેજને તમારે રિમૂવ કરવી હોય તો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે અહીંયાથી તેને રિમૂવ પણ કરી શકશો. હવે અહીંયાથી અને તમારે બંધ કરી દેવાનું રહેશે. હવે અહીંયા તમે ટાસ્ક બારની અંદર નીચે જે તમને આપ્યું ને લેંગ્વેજ બાર, તેના પર તમે ક્લિક કરશો ને તો અહીંયા તમે જોઈ શકશો તમારી ગુજરાતી લેંગ્વેજ એડ થઈ ગઈ હશે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મારે 4થા નંબરની ગુજરાતી ફોનેટિક્સ એડ થઈ ગયું છે. તો હું તેને સિલેક્ટ કરી લઈશ. અહીંયાથી તમે ગુજરાતી ફોનેટિક્સ સિલેક્ટ કરશો ને તો આ રીતે જો તમારે કોઈ પ્રોબ્લેમ હશે ને તો એરર બતાવશે. અહીંયા મારે એરર બતાવશે ગુજરાતી IME ઇઝ નોટ રેડી યet, એટલે કે રેડી નથી. તો તેને અહીંયા તમે ક્લિક કરશો એટલે સેટિંગ આપોઆપ ઓપન થઈ જશે. અને સેટિંગ ઓપન થઈ જશે તો અહીંયાથી તમારે તેને સેટ કરવાનું રહેશે. તો અહીંયા આપ્યું રિજનલ ફોર્મેટ, તો તેના પર તમારે ક્લિક કરી અને અહીંયાથી તમને આપ્યું ને ત્યાંથી તમારે તે ભાષા સિલેક્ટ કરી લેવાની રહેશે. તો અહીંયાથી તમારે ગુજરાતી સિલેક્ટ કરી લેવાની રહેશે. તો અહીંયા મને છેલ્લા આપ્યું છે ગુજરાતી, તેને હું
સિલેક્ટ કરી લઈશ. હવે અહીંયાથી તમે ગુજરાતી ટાઈપિંગ કરી શકશો. હવે આપણે આ જે પદ્ધતિ જોઈ કે કોમ્પ્યુટરની અંદર જ જે સેટિંગ હતું એની અંદર ફક્ત ગુજરાતી લેંગ્વેજ ઇન્સ્ટોલ કરી અને સેટિંગની અંદરથી જે લેંગ્વેજ ચેન્જ કરી અને ગુજરાતી ટાઈપિંગ કર્યું તે ફક્ત ને ફક્ત વિન્ડો 10 અને વિન્ડો 11ની અંદર જ અવેલેબલ છે. બાકીનાની અંદર આપણે આ પ્રકારે ટાઈપિંગ કરી શકતા નથી. હવે બાકીની બે ગુજરાતી ટાઈપિંગ કરવાની જે રીતો છે ને તે કોઈ પણ પ્રકારની OS સિસ્ટમ હોય, તમારું વિન્ડો 7 હોય કે વિન્ડો 10 હોય અથવા તો વિન્ડો 11 હોય, દરેકની અંદર કામ કરશે. બીજા નંબરે છે ગૂગલ ઇનપુટ ઇન્ડિક 3. તો આ ટૂલની મદદથી આપણે કોઈ પણ પ્રકારનું OS હોય, એટલે કે તમારું વિન્ડો 7 હોય, વિન્ડો 8 હોય, વિન્ડો 10 હોય અથવા તો વિન્ડો 11 હોય, દરેકની અંદર કામ કરશે. અને આને આપણે સામાન્ય રીતે ઇન્ડિક 3 તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ દરેક CCCની એક્ઝામની અંદર આ જ ટૂલનો ઉપયોગ થાય છે. તો હવે આપણે આ ગૂગલ ઇનપુટ ઇન્ડિક 3ને ક્યાંથી ડાઉનલોડ કરવું, તેને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું અને ઇન્સ્ટોલ કર્યા બાદ કઈ રીતે ભાષા ચેન્જ કરવી તે વિશેની વાત કરીશું. તો આ ટૂલ આપણને નેટ પરથી ગમે ત્યાંથી મળી રહેશે, પરંતુ મેં મારી ડિસ્ક્રિપ્શનની અંદર આ ટૂલની લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ક્લિક કરી અને આ ટૂલ ડાઉનલોડ કરી શકશો. તો હું તમને પ્રોસેસ બતાવું. તમને હું વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, તો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટની અંદર તમને આ પોસ્ટની લિંક મળશે. તો નીચેની તરફ તમે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને ડાઉનલોડ કરવા માટેનું એક બટન જોવા મળશે, તો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ડાઉનલોડ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે ગૂગલ ડ્રાઈવનું આ રીતે એક પેજ ખુલશે અને જેના પર તમને બે પ્રકારના ટૂલ જોવા મળશે. તો તમારે જે પ્રકારનું તમારી કોમ્પ્યુટરની અંદર સિસ્ટમ હોય એ પ્રકારે તમારે અહીંયાથી ટૂલ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. જો તમારે 32 બીટનું કોમ્પ્યુટર હોય તો તમારે પહેલી લિંક ડાઉનલોડ કરવાની રહેશે અને 64 બીટનું હોય તો બીજા નંબરની લિંકથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ડાઉનલોડ કરશો એટલે આ પ્રકારે તમને zip ફાઇલ જોવા મળશે. અહીંયા મેં બંને ફાઇલો ડાઉનલોડ કરીને રાખેલી છે. જો તમે 32 બીટની કરી હશે તો આ રીતે તમને 32 બીટની બીટ ફાઇલ જોવા મળશે અને 64 બીટની કરી હશે તો તમને આ રીતે 64 બીટની zip ફાઇલ જોવા મળશે. તો હવે તેને તમારે અનઝીપ કરી લેવાની રહેશે. એટલે તમારે જે ફાઇલ હોય તેના પર રાઈટ ક્લિક કરવાની રહેશે. રાઈટ ક્લિક કરી અને અહીંયાથી તમારે એક્સટ્રેક્ટ ફાઇલ પર ક્લિક કરી લેવાની રહેશે. એટલે આ રીતે પોપઅપ ખુલશે. તો અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરી લેવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે તમારી zip ફાઇલ એક્સટ્રેક્ટ થઈ જશે, એટલે કે અનઝીપ થઈ જશે અને આ રીતે તમને તે ફાઇલનું ફોલ્ડર જોવા મળશે. તો તેના પર ડબલ ક્લિક કરી અને તેને ઓપન કરવાનું રહેશે. એટલે ફરીથી એ જ નામનું તમને બીજું ફોલ્ડર જોવા મળશે એની અંદર. તો એને તમારે ઓપન કરી લેવાનું રહેશે. એને ઓપન કરશો એટલે એની અંદર આ રીતે તમને ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3 નામનું ટૂલ જોવા મળશે. તો તેના પર તમારે ડબલ ક્લિક કરી અને તેને ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે. અહીંયાથી તમારે ઇન્સ્ટોલ કરવા માટે ફક્ત નેક્સ્ટ બટન પર ક્લિક કરવાની રહેશે. સામાન્ય રીતે આપણે જે પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ એ જ રીતે આ પણ ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે. તો અહીંયાથી હું નેક્સ્ટ પર ક્લિક કરીશ. અહીંયાથી તમારે તમારું ટૂલ કઈ જગ્યાએ સેવ કરવું છે તે સિલેક્ટ કરવાનું રહેશે, પરંતુ આ C ડ્રાઈવની અંદર જ ઓટોમેટિક સેવ થતું હોવાથી આપણે અહીંયા કોઈ ચેન્જ કરવાનું નથી. પરંતુ અહીંયા આપણને બે ઓપ્શન આપેલા છે, એવરીવન અને જસ્ટ મી. તો અહીંયાથી તમારે એવરીવન પર ક્લિક કરી દેવાની રહેશે. એટલે કે બધી જ જગ્યાએ તમારે ગૂગલ ઇનપુટનો ઉપયોગ કરવો છે તો એવરીવન પર, અને જસ્ટ મી એટલે ફક્ત એક જ જગ્યાએ ઉપયોગ કરવો છે તો જસ્ટ મી. એટલે અહીંયાથી આપણે એવરીવન પર ક્લિક કરી અને નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. ફરીથી અહીંયાથી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક પોપઅપ ખુલશે. અહીંયા આપણને જોવા મળે છે કે ગૂગલ ઇન્ડિક ઇનપુટ 3. તો અહીંયાથી તમારે યસ પર ક્લિક કરી લેવાની રહેશે. એટલે આ રીતે ડાઉનલોડ થશે. ડાઉનલોડ થયા બાદ અહીંયાથી તમારે ક્લોઝ બટન પર ક્લિક કરશો એટલે તમારું ટૂલ ઇન્સ્ટોલ થઈ જશે. તો અહીંયાથી તમારે તેને બંધ કરી લેવાનું રહેશે. અહીંયાથી હું આ ફોલ્ડર બંધ કરી લઉં છું. હવે અહીંયા તમે ટાસ્ક બારની અંદર જે લેંગ્વેજ બાર આપ્યું તમને ENG લખેલું રહ્યું તેના પર ક્લિક કરશો તો અહીંયા તમને ગૂગલ ઇન્ડિક ઇનપુટ 3 ઇન્સ્ટોલ થયેલું જોવા મળશે. તો તેના પર તમે સિલેક્ટ કરી અને ગુજરાતી ટાઈપિંગ સરળતાથી કરી શકશો. તો અહીંયા હું તમને ગુજરાતી ટાઈપિંગ કરીને બતાવું કે કઈ રીતે થશે તે. તો આ રીતે આપણે HE લખીશું એટલે હે, અથવા તો કોઈ પણ આપણે કે. તો આ રીતે તમે ગુજરાતી ટાઈપિંગ સરળતાથી કરી
શકશો. હવે ત્રીજા નંબરે વાત કરીએ આપણે ગૂગલનું જ આ પણ એક ટૂલ છે તો તે વિશેની, પરંતુ અહીંયાથી આપણે પહેલાં લેંગ્વેજ ચેન્જ કરી લઈએ, અહીંયાથી આપણે ઇંગ્લિશ કરી લઈએ. હવે ત્રીજા નંબરનું ટૂલ છે આપણું ગૂગલ ઇનપુટ ટૂલ, અને આ ટૂલની મદદથી પણ આપણે સરળતાથી ગુજરાતી ટાઈપિંગ કરી શકીશું. આ ટૂલ ગૂગલ ઇન્ડિક 3 એટલે કે આપણે આ બીજા નંબરના ટૂલની વાત કરી તેના કરતાં પણ સારું ટૂલ છે, અને હું મારા કોમ્પ્યુટરની અંદર પર્સનલી આ ટૂલનો જ ઉપયોગ કરું છું. તો આ ટૂલને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું તે વિશેની વાત કરીએ. તો અહીંયાથી હું એને મિનિમાઇઝ કરી લઈશ. આ ટૂલની લિંક પણ હું તમને મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાં તમે ક્લિક કરી અને ટૂલને ડાઉનલોડ કરી શકશો. વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી છે તેના પર તમે ક્લિક કરશો એટલે આ પોસ્ટ પર આવી જશે. અહીંયા નીચેની તરફ તમે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને ડાઉનલોડ બટન જોવા મળશે, તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ગૂગલ ડ્રાઈવના એક પેજ પર તમે પહોંચી જશો. અહીંયા તમને 2 ફાઇલો જોવા મળશે, તો તેને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. બંને ફાઇલો તમે ડાઉનલોડ કરશો તો તમને zip ફાઇલની અંદર પણ મળી શકે, અને zip ફાઇલની અંદર ના હોય તો ડાયરેક્ટ ટૂલ પણ મળી શકે. તો જો zip ફાઇલની અંદર હોય તો તમારે તેને અનઝીપ કરી લેવાનું રહેશે. અહીંયાથી હું આ ફોલ્ડરને અનઝીપ કરી લઈશ. અનઝીપ કર્યા બાદ તમને આ રીતે 2 ટૂલ જોવા મળશે, તો વારા પરથી તમારે તેને ઇન્સ્ટોલ કરી લેવાના રહેશે. પહેલાં તમારે જે ટૂલ ઇન્સ્ટોલ કરવું હોય એને કરી શકશો. તો અહીંયાથી હું પહેલું ટૂલ ઇન્સ્ટોલ કરીશ. તેના પર ડબલ ક્લિક કરીશ એટલે આ રીતે પોપઅપ ખુલશે, તો અહીંયાથી તમારે યસ કરી લેવાનું રહેશે. યસ કરશો એટલે આ રીતે સરળતાથી તમારું ટૂલ ઇન્સ્ટોલ થઈ જશે. તો અહીંયાથી તમારે ફિનિશ પર ક્લિક કરવાની રહેશે, અને અહીંયાથી ફરીથી એક પોપઅપ ખુલશે તો તમારે યસ કરી દેવાનું રહેશે, અને ફરીથી તમારે ફિનિશ પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ આ બીજા નંબરનું ટૂલ આપ્યું તેને તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે. બીજા નંબરના ટૂલની ખાસ જરૂર પડતી નથી. જો તમારે લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ હોય તો બીજા નંબરનું ટૂલ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, પરંતુ લેંગ્વેજ ચેન્જ ના થઈ હોય તો તમારે બીજા નંબરનું ટૂલ ઇન્સ્ટોલ કરી લેવાનું. તો આ રીતે બીજા નંબરનું ટૂલ ઇન્સ્ટોલ થઈ જશે. અને અહીંયા તમે લેંગ્વેજ બારની ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને ગુજરાતી ગૂગલ ઇનપુટ ટૂલ એવું જોવા મળશે. આપણે 2 પ્રકારના ટૂલ ઇન્સ્ટોલ કર્યા, એક તો ગુજરાતી ઇનપુટ ટૂલ, અને પહેલાં આપણે વિડીયોની અંદર વાત કરી તો ઇન્ડિક 3, અને આ 2 પ્રકારના ટૂલ અહીંયા તમને જોવા મળશે. તમારે ફક્ત એક જ કીબોર્ડ ઇન્સ્ટોલ કરવાનું રહેશે, બંને કીબોર્ડની જરૂર નથી. એટલે તમારે ફક્ત ગૂગલ ઇનપુટ ટૂલનો ઉપયોગ કરશો તો પણ ચાલશે, અને ગૂગલ ઇન્ડિક ઇનપુટ 3નો ઉપયોગ કરશો તો પણ ચાલશે. પરંતુ મારું સજેશન છે કે તમે ગૂગલ ઇનપુટ ટૂલનો ઉપયોગ કરો, જે આપણે ટાઈપિંગ કરવામાં સરળતા રહેશે, અને તમારે સરળતાથી તેને ચેન્જ પણ કરી શકશો. એટલે અહીંયા હું આપ્યું મારું ટૂલ જે આપણે પહેલાં ઇન્સ્ટોલ કરેલું હતું ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3, તેને અનઇન્સ્ટોલ કરી લઈશું. તો અહીંયાથી આપણે એને અનઇન્સ્ટોલ કરી લઈએ. અહીંયા મને આપેલું છે ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3, તો મારે એની જરૂર નથી, તેથી હું એને અનઇન્સ્ટોલ કરી રહ્યો છું. તમારે ફક્ત એક જ 3માંથી કોઈ પણ એક જ ટૂલનો ઉપયોગ કરવાનો, 3 ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. તો અહીંયાથી હું એને અનઇન્સ્ટોલ કરી લીધું. હવે અહીંયાથી લેંગ્વેજ ચેન્જ કરવા માટે અહીંયા હું ENG પર ક્લિક કરી અને અહીંયા તમે જોઈ શકો છો હવે મારે લિમિટેડ ઓપ્શન બતાવે છે. તો તમારે ફક્ત એક જ કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરવાનો, 3 ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. તો અહીંયાથી હું ગુજરાતી સિલેક્ટ કરી લઈશ, અને અહીંયા હું તમને કોઈ પણ એક ટાઈપ કરીને બતાવું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે લખી અને ગુજરાતી ટાઈપિંગ કરી શકીશું. જો તમારે CCC પરીક્ષા માટે થિયરી અને પ્રેક્ટિકલ વિડીયો જોવા હોય તો યુટ્યુબમાં જઈ અને તમારે CCC એક્ઝામ પ્રિપરેશન બાય નિલેશ સર આવું સર્ચ કરશો એટલે તમને આ પ્રકારની થંબનેલવાળા વિડીયો જોવા મળશે. તો અહીંયા મેં ડિટેલમાં પ્રેક્ટિકલ અને થિયરી બંને પ્રકારના વિડીયોની સમજૂતી આપેલી છે, અને તમે મારી ચેનલ પર નિલેશ સર નામની ચેનલ પર જઈને પણ આ વિડીયો જોઈ શકશો. અહીંયા તમે પ્લેલિસ્ટની અંદર જશો તો અહીંયા મેં CCC એક્ઝામ નામનું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, અને તેની અંદર થિયરી અને પ્રેક્ટિકલ વિડીયો મૂકેલા છે. તો અહીંયાથી તમે તે વિડીયો જોઈ અને તમારી પરીક્ષાની તૈયારી કરી શકશો. અહીંયા મેં આ પ્લેલિસ્ટની અંદર 17 વિડીયો મૂકેલા છે, અને હજુ પણ એની અંદર નવા વિડીયો એડ થતા જ રહે છે. તો તમને આ વિડીયો જોઈને પ્રેક્ટિકલ પરીક્ષા અને થિયરી પરીક્ષા સરળતાથી પાસ કરી શકશો. આ વિડીયોની અંદર મેં તમને ગુજરાત સરકાર માન્ય અને CCCની પરીક્ષાની અંદર જે ગુજરાતી ટાઈપિંગ
ઉપયોગી આવે છે અથવા તો જે ગુજરાતી ટાઈપિંગ ટૂલ વપરાય છે તેનું કઈ રીતે ઇન્સ્ટોલ કરવું અને તેનો કઈ રીતે ઉપયોગ કરવો એ ત્રણે ત્રણ ટૂલ વિશેની માહિતી આપી. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.